સાહેબ તમે ઓય ભારો હું બોલાવું. એટલે એના ઘર ચોકણ થી આર્યું ફૂમતા ભાનું અને આર્યું હર્યું ભાનું. એ ઓય ફાઇનલ જ આર્યું કરશે ને? ઓવા પેલાનું ઘર ચોકણ છે? આર્યું આર્યું ને? ઓવા હરી ભાનું. વાંચેલું છે એટલે આર્યું હરીજીનું જ ઘર છે ને? ઓવા ખબર પડી જાય. અરે ના ઉભા રે બલ્લુ ઇન્સ્પેક્ટર નું નામ આપડે ને એ મોડા ના આવી જ જાય. વાઘુજી નું ઘર ચોકણ છે? રોડ ઉપર હા. હેડ ફટાફટ બતાય. આર્યું ઘર વાઘુ ભાનું. આર્યું જ છે? ઓવા ત્રણ ફરાર થઈ ગયા છે. એટલે અરે જયસી ચોકણ ક્ષેત્રમ ક્ષેત્રમ ઘેર કેટલા વાગે આવે છે? 10 વાગે. 10 વાગે આવે છે એમ? ઓવા એટલે ઓભળ મારી વાત, એ આવે ને તો કહી દેજે કે એના પર ફરિયાદ થયેલી છે અને પોલીસ સ્ટેશન હાજર થઈ જઈ. કના પર ફરિયાદ થઈ સાહેબ? કાકા તમે ઓયના જ છો? ઓય વાઘુજી ફૂમતારજી હરીજીને ઓળખો છો? ઓય આ વાઘુજી નું જ ઘર છે. એટલે એને ત્રણ ફરાર થઈ ગયા છે. ફરાર થયા તો કોઈ ખબર ના પડી. વાઘુજી ઉપર, ફૂમતારજી ઉપર ને હરીજી ઉપર ત્રણે પર ફરિયાદ થઈ છે અને ખેગારજી નામના માણસે ફરિયાદ કરી છે. ખેગારજીએ ફરિયાદ કરી છે? ઓય એટલે એને કહી દેજો કે હાજર થઈ જાય પોલીસ સ્ટેશન, નકર પાછળથી કાઢવું પડશે. હા એ તો કહી દે, પણ ગુનો શું કર્યો હોય એની? ગુનો તો એને બહુ ભયંકર કર્યો છે. એવું છે? હા, ખેગાજીના હાથ પગ બાજી નાખ્યા છે અને માથામાં સોડ્યું છે એટલે 300 હાથની કલમ લાજી છે અને હોનાના દોરાની લૂંટ કરી છે. દોરાની લૂંટ? ઓય હવે ઝઘડો કર્યો એ માનું છું, હાથ પગ ભાજી નાખ્યા એ માનું છું, પણ આ દોરાની ચોરીની લૂંટની એરી વાત મને ગળે નહીં ઉતરતી. હા એટલે 300 હાથની કલમ છે એને જોણ કરી દેજો, હાજર થઈ જઈ, નકર પાછળથી મજા નહીં આવે. એટલે ઘેર ગયા હતા તમે? ઘેર તો જઈને આવ્યો પણ એને ફાઇનલ ખબર પડી ગયેલી છે કે અમારા પર ફરિયાદ થઈ છે એટલે ત્રણે આવી ગયા છે. એવું છે? હા એટલે તમે કહી દેજો હોજે હાજર થઈ જઈ. કશો વાંધો નહીં, હું સમાચાર આલુ હેડ. ફાઇનલ ને? હા ફાઇનલ. એટલે હાડો યાર વાઘુજી બેસીને કંટાળ્યા, પછી બીજા વાર ના હોય અહીંયા નથી. એટલે કોણ બીવાય અહીંયાથી? તમે હું અહીંયાથી નહીં બીવાતો, હરિભાઈ થી બીવાઉં છું. હમણાં પેલા ભૂપતજી ખબર પડે ને એટલે ભૂપતજી સીધા હરિભાઈ જોડે જોય અને હરિભાઈ હમણાં આપણે ધૂળ કાઢી નાખી. બાકી અહીંયાથી તો ફોતરું ના પડે. એટલે શું કરવાનું તો પછી એકણ જ રહેવું પડશે ને આખી જિંદગી આપણે. એટલે આખી જિંદગી હોય નહીં રહેવું, પણ આપણે મોડા જઈએ, હરિભાઈ રાતે હુઈ જાય ને એટલે જઈએ હમણાં 9-10 વાગે. હા પછી દાડે જે થાય એ જોઈ લેવાનું. પણ રગવા સડો યાર જબરજસ્ત મન તો ખરેખર. એટલે કંટાળો તો મને આવે છે, પણ બેહો તાણી પેલો હરીને હમણાં જૂઠું બોલીને આયા છે અને હરી હમણાં કશું વાપડે ના અને હમણાં તમને ખબર નહીં આપણે માથાકૂટ થઈ જાય હમણાં. એ વાત સાચી. તાણી કશો વાંધો નહીં, અંધારું થવા જો તાણ બીજું શું હા. બેઠા છો હે? એ તો બરોબર છે, હે. પણ ખેગારને ઓછો માર્યો. હવે મને પસ્તાવો કઈ નો થાય છે કે આ, એનો ધોળીને જતો રહ્યો ને એ ધોળીને જાવ ના જો. એટલે ફૂમતાઈ હે એક આધો ધોકો લઈને જાવત ને તો મેળાવત. એટલે વભડો મારી વાત. હા ધોકો લઈને જાવત ને હા તો આબરૂ આપણી તો ચમ હજાર તો થઈ ગયો છે પાછો. તમને કહું મૂર્યો તેવો નહીં માર્યો વાઘુજી. રોડ પર બાઇક લઈને કોઈ જતું હોય ને અને એક દો નહીં બાઇક વાળો પડે ને તો ઊભો તો થાય જ બરાબર. એટલે ખેગારને આપણે ઓછો નહીં માર્યો. શું બાઇક વાળો શું એટલે- ખેગાર ને એટલે ધોકો લઈને જાવત ને તો એક આધો પગ ભાઈ નાખવાનો હતો એમ. મારી વાત તમે આખી સમજતા નહીં યાર. તાણી મારવામાં તો ઓછો નહીં માર્યો પણ એનો વાટમાં ઊભો થઈ ગયો છે એમ કહું છું. હા હા કશો વાંધો નહીં, આ વખત ઓછો માર્યો હોય ને હા. તો ભલે માર્યો, પણ હવે ઘાટમાં આવે ને તો આના 2 પગ ભાગવા છે. હા પાકું એમ. શું કરવાનું, એક તો આ વોશ મને ખાઈ પીને ચડો પડી છે. આજ દાડા સુધી મારે જમણી વોશ ફરકતી હતી એટલે મને લાભ થતો હતો. આજ પહેલી વતરી જીવનમાં ડાબી વોશ ફરક્યો છે. શીખે શું નુકસાન થવાનું છે. સમજવાનું હોય. હું નેનો હતો એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી જો જમણી ફરકે તો સમજી લેજો કે લાભ થવાનો છે અને ફરજી ડાબી તો સમજી લેજો કે નુકસાન આપવાનું છે. હવે શું નુકસાન આપવાનું છે શીખેર? દોડવાનું થાય છે તમારે તૈણે ને દોડવાનું તૈણા ને શું કહેવા માંગો છો? હજુ કદાણે બનો છો દોડે એવું કર્યું છે તમે ભલા આદમી. મેં શું કર્યું? પેલા ખેગારજી તમને હેડવાની ના પાડી એટલે તમે ખેગારજી જઈને બાજી નાખ્યો 3 જણાને.
શું વાત કરો લ્યા એટલે તમારા ઉપર ફરિયાદ થઈ છે કને કરી ખેગારજીએ કરાઈ છે કને કરાઈ અલે ક્યાં કર્યા મેં તો હાથે અડાડ્યો નહીં